જૈન મૂર્તિ પૂજક સંપ્રદાયના સુશ્રાવક ઉગ્ર તપસ્વી તરુણભાઈ મોહનલાલ મહેતાએ આજથી જલગાંવની અંદર નાનપણથી ખૂબ ખૂબ તપશ્ચર્યા કરીને રંગ રાખ્યો અને છેલ્લા 7 વર્ષથી જામનગરની ધર્મમય નગરીની અંદર જેણે પોતાનું જીવન ધર્મમાં પસાર કરવા માટે જામનગર પસંદ કર્યું, છેલ્લા 7 વર્ષથી વર્ષી તપ, માસખમણ, 7 ઉપવાસ, 8 ઉપવાસ, 12 ઉપવાસ અને 42 ઉપવાસ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરીને જૈન શાસનનો ડંકો વધાર્યો છે. અને 45 ઉપવાસની ભાવના હતી ત્યારે આજીવન સંથારો કર્યો. એક દિવસ કરતા 22મા ઉપવાસે રાત્રે સૂર્યાસ્તના સમયે જેમને પોતાના દેહનું પરિવર્તન કર્યું અને જૈન શાસનમાં 4 ચાંદ લગાવી દીધા. અમારામાં જૈન ધર્મમાં સંથારાનું એટલે કે ઉગ્ર તપશ્ચર્યા અને મોટી તપશ્ચર્યાનું સખત મહત્વ છે. ઘણા બધા શ્રાવકોમાં એક જ શ્રાવક એવા હોય છે કે જેને અનશન ઉદયમાં આવે છે. એવા તરુણભાઈ મોહનલાલ મહેતાને આજના દિવસે આપણે ઉગ્ર તપશ્ચર્યાના ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ કે એમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં સુખ, શાંતિ અને સમાધિને પામે અને અંતે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન આગળ સંયમ લઈને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે એવી જૈન સમાજની શુભ મંગલ ભાવના છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. અત્યારે એમની પાલખી યાત્રા પટેલ કોલોની 6 નંબર એમના શુભ નિવાસ સ્થાન ક્રિષ્ના એપાર્ટમેન્ટ થી નીકળી અને હજારો ભાવિકોએ આ પાલખી યાત્રાનો લાભ લીધેલો છે.